નમસ્કાર મિત્રો, હું આર.કે. ચાંગાણી ફરી એક વખત આપની સમક્ષ હાજર છું એક નવા વિડીયો સાથે. મિત્રો, હેટ એટલે ટોપો અને કેટ એટલે બિલાડી. એફ ફોર એપલ અને બી ફોર બોલ, આને જ આપણે આજના યુગની અંદર શિક્ષણ કહીએ છીએ. પણ હકીકતમાં આ શિક્ષણ શું આપણે ફાયદાકારક છે? એ શિક્ષણ કેને કહેવાય મિત્રો? કે જે મારા જીવનનો સર્વાંગી વિકાસ કરે ને એને શિક્ષણ કહેવાય. સર્વાંગી વિકાસ એટલે આજનું જે શિક્ષણ છે ને એ ફક્ત પૈસાલક્ષી થઈ ગયું છે, જીવનલક્ષી નથી. ધ્યેયહીન અને વિચારહીન શિક્ષણ છે. ફક્ત પૈસા કેમ મળે ને એના માટેનું આજનું શિક્ષણ છે. જો હું તમને સમજાવું, આજના શિક્ષણથી છે ને ભણીને માણસ સારામાં સારો ડૉક્ટર બની શકે, સારામાં સારો વકીલ બની શકે, સારામાં સારો પોલીસ અધિકારી બની શકે. આખા જિલ્લાનું કંટ્રોલ કરવાવાળો પોલીસ અધિકારી પોતાના પરિવારને કંટ્રોલ નથી કરી શકતો, અને કોર્ટની અંદર ખોટી દલીલો પેશ કરીને જજને સમજાવી દેવાવાળો વકીલ ખુદ પોતાની પત્નીને નથી સમજાવી શકતો. આને શિક્ષણ ને કહેવાય. શિક્ષણ કોને કહેવાય? કે મારા જીવનના તમામ ક્ષેત્રોને આવરી લે, તમામ ક્ષેત્રોનો વિકાસ કરે, એને એક શિક્ષણ કહેવાય. એક હું તમને ઉદાહરણ આપું. એક ક્લાસરૂમમાં છે ને શિક્ષકે બધા વિદ્યાર્થીઓને પૂછ્યું, એક પછી એક ઊભા કરીને. એ કે બોલ, એકને કે તું શું મોટો થઈને બનીશ? એકે કીધું હું ડૉક્ટર બનીશ, એક કે હું વકીલ બનીશ, એક કે હું મોટો પોલીસ અધિકારી બનીશ. એટલે એમાંથી એક છોકરો એવો નીકળ્યો, એ કે તું શું બનીશ? એ કે હું મોટો થઈને ને સુખી થઈશ. અરે પણ તું હરખો પ્રશ્ન સમજ સાહેબ કે. ના હું બરોબર સમજો સાહેબ કે. એ કે કેમ? એ કે આ બધું બનીને પણ જો સુખ ન મળવાનું હોય તો એ ભણતર શું કામનું? એ કે પહેલાં હું સુખી થઈ શકીએ. એટલે આવું છે, શિક્ષણથી સુખ મળે છે. જે મારા તમામ સામાજિક છે, આર્થિક છે, બધા ક્ષેત્રોનો વિકાસ કરે એને શિક્ષણ કહેવાય. શિક્ષણ પરની ઘણી બધી વ્યાખ્યાઓ અલગ અલગ રીતે છે. આપણા સંસ્કૃત સાહિત્યમાં પણ છે, ઇંગ્લિશમાં પણ છે. હું તમને ટૂંકમાં કહું કે શિક્ષણ એટલે શું, વિદ્યા એટલે શું, કે એજ્યુકેશન એટલે શું, કે એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ, મારી અંદર રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એને બહાર કાઢે, આને શિક્ષણ કહેવાય. અને આપણા સંસ્કૃતમાં પણ છે કે વિદ્યા વિનયેન શોભતે, વિદ્યા એ વિનયથી શોભે છે. આજના શિક્ષણમાં વિનય આવતું જ નથી મિત્રો. આ સમજાવતા જ નથી. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એ આજના શિક્ષણમાં ક્યાંય ભણવામાં આવતું જ નથી. પરિણામે માણસ નહીં, માણસ બનતો જ નથી, કંઈક જુદું જ બની જાય છે. સારો અધિકારી બને કે સારો વકીલ ડૉક્ટર બને, છતાં પણ કંઈક જે બનવાનું છે એ નથી બનતો, બીજું જ બની જાય છે. આ અટાણા શિક્ષણની 100% સત્ય વસ્તુ છે. એટલે મારી અંદર રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એને બહાર કાઢે, એને કહેવાય શિક્ષણ. સા વિદ્યા વિમુક્ત. વિદ્યા છે એ મુક્તિ આપે. અને અત્યારનું શિક્ષણ શું કરે છે? મુક્તિ નથી આપતું, ટેન્શન આપે છે. માસ્ટરની ડિગ્રી કરીને જો તમે ફાઇલો લઈને વિદ્યાર્થીઓ બિચારા આટા મારતા હોય છે નોકરી હાટું, અને પરિણામે થાય કેવું, એ ભણ્યો હોય સાયન્સ ને જાય છે કે કોમર્સની લાઈનમાં. એટલે એને નથી ધંધો ગમતો અને નથી એને મનને અનુકૂળ એને નોકરી મળી. એટલે એ કામ પણ સારું નથી કરતો અને રિઝલ્ટ પણ સારું નથી આવતું. એટલે શિક્ષણને માટે આપણા ભારતીય ફિલોસોફરે પણ કીધું છે કે ધ મોસ્ટ નોટિસેબલ ફીચર ઓફ મોડર્ન સિસ્ટમ ઓફ એજ્યુકેશન ઇઝ કમ્પ્લેટ સેવરન્સ ફ્રોમ ધીસ લાઈફ. This is the result, lifeless to thought and thoughtless to life. People have no goal, they are not aware as they are going and to what purpose. કોઈ ધ્યેય નથી, ક્યાં જાય છે માણસને કાંઈ ખબર નથી. વિચારહીન જીવન અને જીવનહીન વિચાર, આવું આજના શિક્ષણનું કાર્ય છે. મિત્રો, વિદ્યા એ મને મુક્તિ આપવી જોઈએ, વિદ્યા એ મને રમત લાગવી જોઈએ, અને એ શિક્ષણને શિક્ષણ કહેવાય. મને મારા પરિવાર સાથે કેમ રહેવું, મારે મારા સમાજ સાથે કેમ રહેવું, એ જો ન શીખડાવતું હોય અને ફક્ત અર્ન ફોર મની કે અર્ન ફોર બ્રેડ એવું શિક્ષણ હોય તો એ શિક્ષણથી ન સમાજ આગળ આવે, ન તો એ પોતે વ્યક્તિ આગળ આવે, કે ન તો એનાથી કાંઈ ફાયદો થાય. તો આજે આપણે અહીંયા પૂરું કરી. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. તમે તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ.